છે અને શું બનાવ બન્યો હતો અને કઈ જગ્યાએ રહો છો તમે? મારું નામ અતુલભાઈ બાબુભાઈ પટેલ છે. હું C/203 GIDC કોલોની મકરપુરામાં રહું છું. અને આ બનાવ સવારે 4:15 વાગ્યાની 4:30 વાગ્યાની આજુબાજુમાં હું માર્કેટ ગયો. એ દિવસે એ લોકોને એમને એવું લાગ્યું કે ઘરમાં કોઈ નથી અને છોકરાઓ બી બહાર ફરવા ગયા છે. તો આ લોકોએ મોટા મોટા પથ્થરો લાવીને અમારી ગાડીને નુકસાન કર્યું છે. ઘરના દરવાજા ઉપર બી પથ્થરો મારે છે અને મારી ગાડી ટોટલે એ લોકોએ તોડી કાઢી છે. અને બીજું એવું છે કે અમારો પહેલાં આ લોકોએ દિવાળી કે બેસતા વર્ષની આજુબાજુ આ લોકોએ અમારી ગાડી એક અતુલ શક્તિ છે અને એક બીજી મહિન્દ્રા યુરો છે. તો મહિન્દ્રા અતુલ શક્તિને આ લોકો રાત્રે દારૂ પીને ફૂલ હાલતમાં હતા અને ઠોકીને જતા રહ્યા. તો એ લોકો ઠોકીને જતા રહ્યા. તો પછી એ દિવસે રાત્રે બી અમે પોલીસને બોલાવી હતી, પણ એમના બધા અંદરના પવનનગરના બધા ભાઈબંધ દોસ્તારો એવું કીધું કે ભાઈ તમારી બંને ગાડીઓ ઠોકાણી છે, તો અમે તમને ખર્ચા પેટે તમે FIR ના કરો, તમને ખર્ચા પેટે અમે બધું કમ્પ્લીટ કરી આપીશું કે પૈસા આપીશું, આ ગાડી તમને રિપેરિંગ કરી આપીશું. તો પછી 1-1.5 મહિનો થયો ત્યાર ઘડી એમને કંઈ કરી આપીને, પણ એની અવેજમાં અમને એક ગાડી આપી હતી અને ટાટા AC છોટા હતી. તો એ ભાઈએ એવું કર્યું કે અમે વાપરવા આપી. પહેલાં એવું કીધું કે તમે આ ગાડી વાપરો જ્યાં સુધી હું તમને કરી આપું નહીં ત્યાર ઘડી. પછી 1.5 મહિના જેવું થયું ત્યાર ઘડી ના કરી. તો અમારા છોકરાઓએ એવું કીધું કે ભાઈ હવે તું અમને અમારી ગાડી રિપેરિંગ કરી આપ, તું તારી ગાડી લઈ જા. તો એને સામેથી એવી અરજી કરી કે આ લોકો અમારી ગાડી લઈ ગયા છે અને અમને આપતા નથી. તો પોલીસવાળા સાહેબે એવું કીધું તમે ગાડી અહીંયા જમા કરાવી દો. તો અમે પોલીસ ચોકીએ ગાડી જમા કરાવી દીધી. એટલે અમે પછી 2-3 દિવસ ત્યાં ત્યાર ઘડી બી આ લોકોએ કંઈ એક્શન ના લીધી. એટલે પછી અમારે લગભગ આ ગયા રવિવારે રાત્રે આ લોકોને બધાને કીધું હતું જે વચ્ચેના હતા ને, એમને કીધું કે ભાઈ હવે પેલા વિપુલભાઈને કહો કે અમારી ગાડીનું કંઈક કરે, આ પૈસા આપે કે તો અમે ખર્ચો કરાવીએ, અમારો ધંધો બંધ છે. તો એ વખતે એ લોકોએ વિપુલભાઈને બીજા 10 માણસો હતા જે બી હતા એ બધા પલટી ખાઈ ગયા કે ભાઈ આવી કોઈ વાત થઈ જ નથી. એ રીતનું પલટી ખાઈ ગયા. અને પછી આજ રોજ આ લોકોએ જ કરાવી, વિપુલે જ કરાવી છે. વિપુલનો ફોટો નથી, પણ અમારી જોડે એક ભાઈનો ફૂટેજ આવી ગયો છે કે આ વ્યક્તિ આ છે. શું લાગે તમને જૂની અદાવત? હા, જૂની અદાવતના લીધે જ થયું છે. પૈસાની મગજમારીથી જે ટેમ્પો એને તોડી કાઢ્યો છે. તો ટેમ્પાના અમે ખર્ચા પેટે જે પૈસા માગ્યા એની અદાવતમાં જ એને આ કર્યું છે. શું માંગ છે અમારી માંગ એવું છે કે અમારા 2 ટેમ્પાનો જે રિપેરિંગનો ખર્ચો હોય એ આપે, અને બીજું કે આજે ઓલા તોડી કાઢી તો ઓલાનો આપે. અને ઘરમાં જે અત્યારે હાલ કંઈ તૂટી તો નથી, પણ કદાચ તૂટોત એને પથ્થરો એટલા મોટા લઈને આવ્યા છે ને આ લોકો, તે કોઈને બી કદાચ મારે તો માણસ મરી જ જાય, જીવે જ નહીં. એટલે અત્યારે હાલ અમને ભયનો માહોલ લાગ્યો છે કે એની પાસે એ લોકો બધા દારૂ જ પીએ છે અને લગભગ એમના પાસે આખી ગેંગ છે. અને એ લોકો જે દિવાળી ઉપર બી એ જે ગાડી લઈને નીકળ્યો હતો સ્વિફ્ટ, તો એની અંદર બી અમારા છોકરાઓએ ફોટા પાડેલા છે. અંદર દારૂની બોટલ, ગ્લાસ, ચાખણું બધું હતું. અને ઠોકીને ભાઈ પોલીસ ચોકી આગળ જઈને ઢોકી દીધી હતી આખી ગાડી. તો કોઈને મળે જ નહીં એવું કરી દીધું ભાઈએ. શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે, બસ આ લોકોને સજા થવી જોઈએ. અને અમારી ગાડીના ખર્ચા પેટે જો પૈસા આપે તો ઠીક છે, ના આપે તો બી કંઈ નહીં. સજા તો પૂરી જ કરવાની, બસ સજા તો થવી જ જોઈએ આ લોકોને.